નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે હવે તે પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓ વિશે જણાવશે. હવે આ શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાના સૌથી શક્તિશાળી અને મહાન યોદ્ધાઓના નામ લેવાનું શરૂ કરે છે. શ્લોક 8. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદંતિસ્તથૈવ ચ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, હે આચાર્ય, અમારી સેનામાં તમે સ્વયં હાજર છો. અહીં ભવાન શબ્દથી દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યનો ઉલ્લેખ કરે છે. તે પછી દુર્યોધન કહે છે, અમારી સેનામાં મહાન યોદ્ધા ભીષ્મ પણ હાજર છે. ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના સૌથી શક્તિશાળી અને અનુભવી યોદ્ધા હતા. તે ઉપરાંત મહાન ધનુર્ધર કર્ણ પણ અમારી સેનામાં છે. પછી દુર્યોધન કહે છે, કૃપાચાર્ય, જે ખૂબ જ કુશળ યોદ્ધા અને મહાન ગુરુ હતા. તે પછી અશ્વત્થામા, જે દ્રોણાચાર્યના પુત્ર હતા અને એક શક્તિશાળી યોદ્ધા હતા. અને પછી વિકર્ણ, જે કૌરવોમાંના એક હતા અને પોતાના ધર્મ અને ન્યાય માટે જાણીતા હતા. અંતમાં દુર્યોધન ભૂરિશ્રવાનો પણ ઉલ્લેખ કરે છે, જે સોમદંતના પુત્ર અને એક મહાન યોદ્ધા હતા. મિત્રો, આ રીતે દુર્યોધન પોતાની સેનાના શક્તિશાળી યોદ્ધાઓના નામ લઈને પોતાની સેનાની શક્તિ બતાવવા પ્રયત્ન કરે છે. આગળના શ્લોકમાં દુર્યોધન કહે છે કે તેની સેનામાં હજુ ઘણા મહાન યોદ્ધાઓ હાજર છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 9મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.